સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। મિર્જાપર ભક્તિ મહિલા મંડળ, લકી ગ્રુપ અને ગુડલક ગ્રુપ દ્વારા ગૌ સેવા અર્થે ભાગવત કથાનું આયોજન કરાયું। કચ્છમાં અત્યારે અછતની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે માનવની સાથે પશુ પક્ષીઓ માટે પણ કપરો કાળ હોય તેવી સ્થિતિ સર્જાય તે પહેલા અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પશુઓ માટેના ઘાસચારા માટે સહાય કરી રહી છે। ત્યારે મિર્જાપર ગામની મિર્જાપર ભક્તિ મહિલા મંડળની બહેનો અને ગુડલક તેમજ લકી ગ્રુપના યુવાનોએ સાથે મળી અને ગૌસેવા અર્થે ભાગવત કથાનું આયોજન કર્યું છે। કથામાં થનાર આવક ગૌસેવા અર્થે પાંજરાપોળમાં અર્પણ કરાશે। આ અંગે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા આયોજકો। મિર્જાપર ભક્તિ મહિલા મંડળમાંથી કાંતાબેન બોલું છું। અમે આ ગાય પ્રસંગે એક ભાગવત સપ્તાહ રાખી છે, તો અમે ગાયોના સેવા માટે કે કંઈક ધાર્મિક કાર્ય માટે કામ કરવાનું, ગૌશાળાનું છે કે ગાયોને પાણી પીરાવાનું છે કે ગાયના ચારા માટે છે કે આમાં જે જેની ઈચ્છા હોય તો એમાં યથાશક્તિ દાન આપી શકે છે અને આવો લાભ લઈ શકે છે। અમે ભાગવત સપ્તાહ આયોજન રાખ્યું છે, તો અમારી પાસે હાલમાં 48 પોથી છે। તો 48 પોથીની અમે બધા યજમાન તરીકે અમે આ બધા ભક્તિ મહિલા મંડળ, અમારા ગામના ધર્મપ્રેમી ભાઈ અથવા બહેનો અમે લાભ લીધો છે। કથાનો પ્રારંભ અમે મિર્જાપર ગામમાં સ્વામિનારાયણ મંદિરમાંથી અમારી પોથી યાત્રા નીકળી છે અને કથા મંડપમાં અમે પહોંચ્યા છીએ। તો નાની નાની ભૂલકાઓ બાળકીઓ, તો અમે એવું એને સમયા લઈને અમારું સ્વાગત કર્યું છે પોથીનું। તો અમારા અહીંયા કને અમારા ગામમાં આવું ને એવું સપ્તાહ બીજી વખત પણ આવું ને એવું થઈ શકે અને આનાથી અમે આગળ પણ વધી શક્યું। તો આવું મિર્જાપર ગામમાં, ખાલી મિર્જાપર ગામમાં નહીં, આખા ભુજ નગરમાં, ભુજ કચ્છમાં કે આખા વર્લ્ડમાં અમારું આ ગાયોના માટે અમે ગાયો બચાવવાનું કે ગાયોને ચારો આપવાનું કે આવું આપને યોગ્ય આવું પાત્ર ધાર્મિક કાર્ય કરવા માટે બધાને આ પ્રેરણા આપે। શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશખબર। ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ। ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી તેમજ ટાઈપ ડી દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ। તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો। ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા। એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ। તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં। સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર। સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ। કોન્ટેક્ટ નંબર 02832242425। ઈમેલ yadunandan.developers@gmail.com। જાહેર ચેતવણી, અંજાર શહેરના તમામ વોર્ડમાં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા। જે મિલકતોની આકારણી બાકી રહી ગયેલી છે તેઓની બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો અંજાર નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી। અંજાર નગરપાલિકા પ્રમુખ, અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તમામ સદસ્યગણ। ભુજ હંગામી આવાસમાં મિત્રોમાં જાતિ મસ્કરી મુદ્દે બોલાચાલી બાદ મુદ્દો મારામારી સુધી પહોંચ્યો। ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો। રાજેશ મણીલાલ ભાનુસારી, ઉંમર વર્ષ 40, રહેવાસી હંગામી આવાસ ભુજને રાત્રિના 12:30 વાગ્યે તેઓ પોતાના ઘરે હતા, ત્યારે મહેશ કાનબાર તેના ઘરેથી બોલાવી અને કરણની દુકાન ગણેશ ચોકમાં લઈ ગયો હતો, જ્યાં છકડામાં આવેલ દીપક ઠક્કર, મનીષ ઠક્કર તથા બીજા એક અજાણ્યો શખ્સ ઈસમ સહિત 4 જણાએ ગાળો આપી અને અગાઉ તેઓ સાથે જાતિ મસ્કરી કરેલ તે અંગેનું બંદૂક રાખી, હોકી તથા લાકડીઓ વડે 4 શખ્સોએ તેઓના શરીરે પ્રહારો કરી અને લોહી લુહાણ કરી દઈ જાનથી મારી નાખવા
નાખવાની ધમકી આપી અને ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા તે ઈસમને તાત્કાલિક સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ચારેય આરોપીઓ સામે અસ્થિભંગ સહિતની કલમો તળે ગુનો નોંધી અને આરોપીઓને ઝડપી પાડવા માટે તેઓએ તપાસ હાથ ધરી હતી. મારું નામ રાજેશ મણીલાલ ભાનુશાલી. બનાવવામાં એવું હતું કે અમારે એમ એક ભાઈબંધની વાડી ઉપર ગયા હતા તો જરાક બોલાચાલી થઈ અને એમાં હું પતાવટ પણ થઈ ગઈ. પછી ઘરે આવી રાતના 1:30 વાગે એ લોકોએ મને બહાર કાઢીને ઘણો માર્યો. એનામાં એક શખ્સ એવો કોઈ કહેતો હતો કે હું અગ્રવાલ સાહેબનો છોકરો છું, બાપુ હતા, 8 ખંડિયાણા હતા બધા એ લોકો. બનાવ બને તો 9:30 વાગે બનાવ બન્યો હતો ને એ લોકો 12:30 વાગે આવીને મને રાતના માર્યો હતો. એ લોકો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટેના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9 થી 1, સાંજે 5 થી 9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427458580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કચ્છના પેરિસ એવા મુન્દ્રામાં મહેક પોલીક્લિનિક એન્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું, જેમાં આયુર્વેદ, પંચકર્મ સહિતની અનેક ક્રિયાઓ દ્વારા રોગોનું નિવારણ કરાશે. આશાપુરા ન્યૂઝને આ અંગે માહિતી આપતા ડોક્ટર મેહુલ જોશી. ડૉક્ટર મેહુલ જોશી છું. આપણે મુન્દ્રાની અંદર મહેક પોલીક્લિનિક એન્ડ પંચકર્મ હોસ્પિટલની શરૂઆત અમે લોકો કરી રહ્યા છીએ. હવે સૌથી પહેલાં તો હું આશાપુરા ન્યૂઝનો આભારી રહીશ કે જે અમે લોકો કરી રહ્યા છીએ એને લોકો સુધી પહોંચાડવાનું તમારે એવું જે પ્રયાસ છે એ ખરેખર લોકો માટે પણ ફાયદારૂપ થશે અને અમારા માટે પણ આભારદાયી તમારું કામ છે. હવે અમે આ હોસ્પિટલ શેના માટે કરી છે તો આયુર્વેદનું એક મુખ્ય સૂત્ર છે, સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. અર્થાત એમાં બે વસ્તુ કહે છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ, મતલબ કે સ્વસ્થ માણસોને સ્વાસ્થ્ય રાખવાનું કામ એ આયુર્વેદનું છે. અને આતુર છે વિકાર પ્રશમનમ છે, એટલે કે આતુર વ્યક્તિ એટલે કે બીમાર વ્યક્તિઓના વિકાર પ્રશમનમ એટલે કે એના દર્દોનું પ્રશમન કરવું એ કામ આયુર્વેદનું છે, એટલે કે વૈદ્યકીય છે કામ. હવે અમે લોકો આ પોલીક્લિનિકનું આયોજન એટલા માટે જ કર્યું કે અમારા અહીંયા આયુર્વેદ દ્વારા અમે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ પણ કરશું અને અમારી પાસે સર્જન અને એલોપેથી બીજા ડૉક્ટરો હોવાના કારણે અમે આતુરસ્ય વિકાર પ્રશમનમ પણ કરશું. એટલે અમારા જે આયુર્વેદના જે મુખ્ય બે સિદ્ધાંતો છે એ બે સિદ્ધાંતો અહીંયા સચવાશે. અમારી પાસે ખાલી એવું નથી કે જે બીમાર માણસો છે એ જ આવવાના છે. અમારી પાસે તમે સ્વસ્થ હો તો પણ તમારી સ્વસ્થતાને ટકાવવા માટે પણ અમારી પાસે આવશો તો અમે તમને યોગ્ય એના માટેની એક રૂપરેખા કે તમારું દિનચર્યા કે અમે તમને સેટ કરી આપશું. અમારી પાસે જો તમે જરાક હોસ્પિટલની મુલાકાત લેશો તો તમને અમે બતાવશું કે અમે લોકો આયુર્વેદિક પંચકર્મ તો જોડે કરીએ છીએ. એક જર્મન ટેકનોલોજીનો સોફ્ટ ટિશ્યુ મસાજ માટેનો એક સ્પેશિયલ મોક્સિબિશન બેડ છે જેમાં મ્યુઝિક થેરાપીની પણ સગવડ છે, તો એ અમે લોકો લાવ્યા છીએ સ્પેશિયલી આના માટે જ કે રિલેક્સેશન. આજે એક આપણી જે લાઈફ છે એ હેક્ટિક લાઈફ થઈ ગઈ છે, તો એ હેક્ટિક લાઈફને આપણે નોર્મલ, કારણ કે હેક્ટિક લાઈફ થવાના કારણે બેઝિકલી સ્ટ્રેસ વધે છે અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ ઘણી બધી ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે જે હકીકતમાં પહેલાના જમાનામાં બીમારીઓ નથી ને આજે દર ત્રીજી વ્યક્તિને છે ને નાની ઉંમરની વ્યક્તિઓને છે, તો એ બધા રિલેટેડ છે સ્ટ્રેસ સાથે. તો એ જે સ્ટ્રેસને રિમૂવ કરવા માટેની જે આપણી પાસે અલગ અલગ ટેકનિકો છે તો એ આપણી પાસે છે અને બીમારી માટે આપણી પાસે સર્જન સુધીની વ્યવસ્થા છે. એટલે દરેક પાસા સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ અને આતુરસ્ય વિકાર પ્રશમનમ બધું આપણે અહીંયા કરશું. આભાર.
આજે અમારા અહીંયા આયોજનની અંદર આપણા જે ગામના બધા આગેવાનો, સરપંચ શ્રી, ધારાસભ્ય, આપણે તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયતના અગ્રણીઓ બધાએ અમને સાથ સહકાર આપ્યો. અમારા નજીકના બધા માણસો, આપણે આશાપુરા ન્યૂઝ છે કે સાચો મિત્ર છે કે આપણા મનીષભાઈ જોશી, વાલજીભાઈ ટાપરિયા, રમેશભાઈ મેસરી કે લાખાભાઈ બાટી વગેરે દરેક લોકોનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો છે. ડૉક્ટરોમાં હું ડૉક્ટર મેહુલ જોશી છું, ડૉક્ટર પ્રદીપસિંહ ઝાલા છે, ડૉક્ટર વિશાલ પટેલ MS સર્જન છે, ડૉક્ટર અભિષેક યાદવ આપણી પાસે દર 15 દિવસે અહીંયા આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ માટે આવશે. ડૉક્ટર નિતેશ સુથાર આયુર્વેદિક સારસૂત્ર પદ્ધતિથી આરસમસા બગંદાના ઓપરેશન માટે અઠવાડિયામાં આપણે મહિને 2 વખત આવશે. અને એના સિવાય અંકિતાબેન પરમાર છે કે જે આપણે આયુર્વેદની અંદર ગાયનેક પ્રેક્ટિસ માટે અહીંયા આવશે. આજે મુન્દ્રા તાલુકાના બારોઈ ગામ જે મહેક હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. મુન્દ્રા જે રીતે વિકાસ થયું છે એ રીતે બધી જ સુવિધાઓ લોકોને મળી રહે અને લોકોનું આરોગ્ય પણ સુખ અને સમય રહે એ પણ અમારી શુભેચ્છા છે. પણ સાથે સાથે જીવનની અંદર જેટલી સુવિધાઓ વધે અને લોકોને અહીંથી બહાર જવું ન પડે સારવાર માટે. અને અહીં જે મેં હોસ્પિટલના ગ્રુપના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ પણ સારી રીતે લોકોની સેવા કરે અને મુન્દ્રા અને મુન્દ્રા તાલુકાના લોકોની સુવિધામાં એક વધારો થયો છે. એ બદલ અમે સૌ અહીં આવીને એમને શુભેચ્છા પાઠવીએ છીએ. સેલ 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 શિવમ જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી, 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ, પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા. કેટરર્સની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. મુન્દ્રાની મુખ્ય બજાર અને શાક માર્કેટ ગંદકીના ભરડામાં. તંત્ર આ સમસ્યાથી અજાણ કે પછી આંખ આડા કાન. પંચાયતમાં રજૂઆત છતાં સ્થિતિ એની એ જ. વેપારીઓમાં રોષ. કચ્છનું પેરિસ એવું મુન્દ્રા શહેર ઔદ્યોગિક રીતે આગળ વધ્યું છે, પરંતુ મુન્દ્રા શહેર હજુ પણ પાયાની સુવિધા બાબતે 19મી સદીમાં જીવે છે. મુન્દ્રા શહેર પાયાની અનેક સુવિધાઓથી વંચિત છે. શહેરમાં મુખ્ય બજારની સ્થિતિ જોતા એમ લાગે કે મુંબઈની ધારાવાહી અથવા કોઈ ચાલની બજારમાં આવી ગયા હોઈએ. રસ્તા પર ગંદકી અને કીચડ પડ્યું હોય તેની બાજુમાં શાક બકાલાવાળા શાક પાથરી અને બેઠા હોય છે. ગ્રાહકને પણ અહીં પગ મૂકતા 100 વખત વિચાર કરવો પડે. અધૂરામાં પૂરું શાક માર્કેટ વાળાઓ પણ પોતાનો વધેલો માલ રસ્તામાં જ ફેંકીને ગંદકીમાં વધારો કરે છે. સ્થાનિકો અને વેપારીઓની અનેક રજૂઆતો છતાં પણ તંત્ર રસ્તા પર રેતી પાથરી અને મન મનાવી લે છે. ત્યારે રોગચાળો ફાટે અને લોકો બીમાર પડે તેની જવાબદારી કોની રહેશે? જોઈએ શાક માર્કેટ વાળાઓ વેપારીઓનો આક્રોશ. મોહમ્મદ હસન યુસુફ, મુન્દ્રા. यहाँ गंदगी बहुत है साहब. ग्राहक अंदर कोई आवा तैयार नहीं. आ बाजू यहाँ नहीं, वरसाद પડે ને પાણી થઈ પડે. અહીંયા પંચાયત હમણાં 2 દિવસ પહેલા અમે પંચાયતમાં રજૂઆત કરી હતી. થોડુંક માટી નાખી ગયા. રેતી કેટલા દિવસ ચાલે? રેતી કઈ પકડે નહીં. એના હિસાબે અમારા માલનું નુકસાન થાય. કોઈ ગ્રાહક અંદર આવવા તૈયાર નથી. મારું નામ ભરત રામજી રાજગોર. માર્કેટમાં તમે દશા જોઈ લીધી છે કે કચરો કોઈ ઉપાડવાનો નથી. બુધવારે તો અમે જાહેર રજા રાખીએ જ છે ને 4 છાંટા પડે તો કોઈ અહીંયા સફાઈ કરવા કોઈ આવતો નથી. અત્યારે અમારી હાલત જોઈ લો, સીન જોઈ લો. આ કોઈ કચરો આવતો નથી. અમે પોતે ધંધો કરીને અમે પોતે કચરો બહાર ફેંકીએ છીએ. અમારી હાલત ખરાબ છે. આ બધે જુઓ કચરો તમે સીન લઈ લીધા છે. બધે કચરા એમને પડ્યા છે ને અડધો ટાઈમ અમારો કચરા ઉપાડવાનો બહાર ફેંકવામાં છે. અહીંયા ગ્રાહક આવે તો જોઈને વયો જાય.
પગ ઊંચા કરી જાય કે અહીંયા કચરો પડ્યો છે, બકાલો નથી લેવો, એમ કરીને બધે બારા વહી જાય છે ને બધી હાલત જોઈ લે. આવી હાલત છે ને કોઈ સફાઈ કરવા નથી. રવિવારે તો ક્યારેય નથી આવતો, બુધવારે 4 રજા હોય છે, 4 છાંટા પડે તો સાવ કોઈ આવતો નથી કચરો કાઢવા. તો આ તંત્રને થોડી જાણકારી આપીએ કે સફાઈ કરે ને કે ગામ લોકો અમારે કહે છે કે તમે કેમ કચરો નથી ઉપાડતા, આમ નથી તેમ છે. અમે પોતે હવે સાંભળી કટાડી ગયા છે ને આ તંત્રને જાણ કરવા સારું અમને આ બોલવું પડે છે. નુકસાન બકાલું અમારો રોજ બગડે છે. આ પેટીઓ પડી, અડધો બકાલો લીધો છે, જોઈ લો આ પેટીનો સીન, અડધો બકાલો છે. રવિવાર છે, ધંધાનો દિવસ છે, છતાં પેટી ઉપર બકાલો નથી લીધો. કેમ કે કોઈ ગ્રાહક આવવાના નથી. 8 દિવસમાં માંડ એકવાર ગ્રાહકી આવે છે, એમાં બધા અડધા ગંભીલા ખાલી પડ્યા છે, કોઈ બકાલો લેવાવાળો નથી. એટલે બકાલો લેતા નથી, ધંધો અડધો થઈ ગયો છે અમારો આ કચરાની. મુન્દ્રા માર્કેટ, મુન્દ્રા શાક માર્કેટ, મુન્દ્રાની તો અત્યારે સાફ સફાઈ નહીં બધી બકાલા માર્કેટનું એનું જ બધું ભૂકો પાછે જાજર થઈ ગઈ છે માર્કેટ આખી. અને નવેસરથી અમારું આયોજન છે બનાવવાનું. હવે અત્યારે અમે બધા માર્કેટવાળાની સાથે મીટિંગ યોજવી, ચર્ચા વિચારણા કરીને પછી અમે એ આયોજન લેવાના છીએ. વિધાનસભા 2012ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગત વિધાનસભાના મુન્દ્રા સીટના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી છેલ્લા 5 વર્ષમાં શું કર્યું. હવે મતદારો જાગૃત થઈ ગયા છે ત્યારે મતદારો ગત ટર્મના ધારાસભ્યો પાસે લેખાજોખા માંગશે. ભૂતકાળમાં ડોક્યુ કરતા કચ્છનું પેરિસ ગણાતું મુન્દ્રા ઔદ્યોગિકરણ બાદ અનેક સુવિધાઓથી વંચિત છે ત્યારે આસપાસની કંપનીઓ અને ઉદ્યોગ ગૃહોની પણ ફરજ બને છે કે મુન્દ્રા અને આસપાસના ગામોના વિસ્તારમાં વિકાસ માટે ધ્યાન આપે. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો, ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારા ને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારા ને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. અબડાસા તાલુકાના તેરા ગામના વૃદ્ધ પર ખૂની હુમલો કરી અને લૂંટનો પ્રયાસ કરાયો. ઈજાગ્રસ્ત વૃદ્ધને ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. પ્રિન્સિપાલ કટારમલ ભાનુશાલી ઉંમર વર્ષ 71, રહેવાસી તેરાને 9:30 વાગે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેઓના મકાનમાં 4 અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા. દોરડાથી બાંધી અને હાથ પગ બાંધી દઈ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેઓએ રાડોરાડ કરતા 4 શખ્સો ભાગી ગયા હતા. આજુબાજુના રહીશો દોડી આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં રિફર કરાતા નલિયા પીએસઆઈ JH મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ આદમભાઈ સુમરા તાત્કાલિક ભુજ ઘસી આવેલ. બાપા હવે પતાવી દો બાપાને, એટલે ત્રીજાએ ગળામાં ચાકુ રામપુરી ઘુસાડ્યો અને એક જણાએ માથા ઉપર જે ડાબી બાજુ ફટકો એવું કંઈક કોંગો બોંગો જેવું કંઈક હતો, મૂકો અહીંયા માર્યો માથામાં. અને પછી મને ખબર નથી હવે માતાજીએ શક્તિ આપી કે શું આપ્યું છે. 2 જણ મને પકડીને ઊભા હતા ને તો એને જાણે જેવું કીધું મને પતાવી દો, અને મારામાં એટલી હિંમત આવી ગઈ કે મેં આ હાથ છોડાવી લીધા એની પાસેથી. અને એક જેવો હાથ છોડાવે તેનો હાથવાળો સંડાસની બહાર પડ્યો એક જણ, અને બીજા જેના હાથમાં ચાકુ હતો ને એ ચાકુ મારા ગળામાં ઘુસાડતો હતો. ચાકુ મેં એના હાથમાંથી લઈ લીધો જટ કરીને અને એને મારવા ગયો તો એનો બુસ્કોટ હાથમાં આવી ગયો તો બુસ્કોટ બધું ફાડી નાખ્યું એનું મેં. અને 2 જણ પડ્યા, હું નીચે પડ્યો એ ઉપર પડ્યો અને ચાકુ 1.5 ઇંચ ઘુસાડ્યો. અને પછી જો મોઢું ખુલી ગયું તો મેં ચીસો પાડી તો બધા મારા
આજુબાજુવાળા ભેગા થઈ ગયા ને એ લોકો 4 જણા ભાગી ગયા. હવે એ કંઈ ખબર જ નથી પડતી, લૂંટ્યું કંઈ નથી. એમ પૈસાનું કીધું ને એમ કીધું બાપા અવાજ નહીં કરતા, નહીં તો ને બીજાએ કીધું જ્યારે પતાવી દઈશું બાપાને પતાવી દો. હોય ત્યારે મારામાં ખબર આવેલા મારવા જતા, કારણ કે કોઈની દુશ્મની મારા ગામમાં છે નહીં. ગુજરાતી તે પણ આ બાજુની સૌરાષ્ટ્ર બાજુની જે આપણા મહેસાણા બાજુની બોલી કરે ને, પહેલાં આવીને કીધું કાકા કેમ છો એમ કરીને સીધું મને પકડી લીધું ને પછી કે અવાજ નહીં કરતા. પછી બીજાએ જેને કીધું ને કાકાને છુરી મારો તો એક જણાએ છુરી રાખી ફટકું માર્યો મૂંઢ મારનું. વસાવો તમારું મનગમતું 3 વ્હીલર 4 વ્હીલર લોન હંગામા. જૂના તથા નવા વાહન પર ફાઇનાન્સ ઉપલબ્ધ. આ મુજબના વાહનો પર અમારે ત્યાં 50% થી 75% સુધીનું ફાઇનાન્સ ઉપલબ્ધ છે. મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા કમાન્ડર જીપ, મહિન્દ્રા મેક્સ પિકઅપ, મહિન્દ્રા યુટિલિટી, મારુતિ અલ્ટો, મારુતિ વેગનાર, મારુતિ ફ્રન્ટી, તુફાન, ટવેરા, ટાટા ઇન્ડિકા, ટાટા ઇન્ડિગો તેમજ ટાટાની વિવિધ ગાડીઓ ઉપલબ્ધ. આઈશર, અશોક લેલેન્ડ, અતુલ શક્તિ પેસેન્જર, બજાજ રિયલ પેટ્રોલ આ બધી જ ગાડીઓ વસાવો. સરળ ડોક્યુમેન્ટ, માસિક હપ્તાની સગવડ, ઝડપી એપ્રુવેલ, ઓછો વ્યાજદર, વિશાલ ફાઇનાન્સ, પીઠાભાઈ આહિર, 124 ફર્સ્ટ ફ્લોર, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913537147. ફોન નંબર 02832257244. હવે ભુજમાં દાંત તથા પેટાના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર માટે કોમ્પ્યુટરાઇઝ એક્સ-રેની દંત સારવારની અદ્યતન હોસ્પિટલ એટલે નવકાર ડેન્ટલ કેર. યોર સ્માઇલ ઇઝ અવર સક્સેસ. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર ડેન્ટલ કેરમાં દંત ચિકિત્સાની લેટેસ્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. દાંત પર ફિક્સ કવર બેસાડવાની સુવિધા, મેટલ, સિરામિક, ઝર્કોનિયાની દાંત બેસાડવાની સારવાર, દર્દીને ફાવી જાય તેવી વિવિધ મટીરીયલ્સમાં 32C પણ ઉપલબ્ધ. સ્ક્રૂ પદ્ધતિ દ્વારા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા, ચાંદી પુરાવી તથા દાંતના કલર જેવું, જડબામાં થતી ગાંઠ તથા રસોડીની પણ સારવાર, દાંતની સફાઈ માટે અદ્યતન અલ્ટ્રાસોનિક સ્કેલર મશીન, દાંત પરના દાગા દૂર કરવા બ્લીચિંગ ટ્રીટમેન્ટ, દાંત પર ડાયમંડ બેસાડવાની સુવિધા. એટલું જ નહીં, નાના બાળકોના દાંત સડી ગયા હોય કે હાલતા હોય તો તેની ઉત્તમ સારવાર, વાંકા ચૂકા દાંતને તાર વડે સીધા કરવાની સારવાર, બંધ થઈ ગયેલું મોઢું ખોલવાની સારવાર નવકાર ડેન્ટલ કેરમાં. નવકાર ડેન્ટલ કેર, ડોક્ટર અંકિત દોશી, BDS ડેન્ટલ સર્જન. સ્થળ રાજવી ફર્નિચરની બાજુમાં, લાલ ટેકરી, ભુજ, કચ્છ. ડોક્ટર અંકિત દોશી, મોબાઈલ 9409070040. નવકાર ડેન્ટલ કેર. અંજાર તાલુકાના ચપરેડી અને વીરાવલાડિયા ગામમાં કૂતરા હડક્યા થતા 4 નાના બાળકોને ગંભીર રીતે કરડ્યા. ઈજાગ્રસ્ત ભૂલકાઓને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા. ક્યાં ગામના બધા? ચપરેડી ને રમતા હતા જરા ગામ લાઈટમાં આંખ જોડો તો આંખ બટકો પર હાલો ઈ આ બેન લે એકદમ બરાબર થઈ ગયા. દાડી પૂછવી નો છો પછી આ રાતના ટીવીમાં આવશે જોજે છાપામાં આવશે હા આવશે રણછોડભાઈ અટલ નગર. શું થયું છોકરા? એટલે કૂતરો કાઢ્યો, હડકાયો હતો. 3 જણાને. એટલે એક વાડીમાં છોકરો હતો તો એને ચીરીને સીધો ગામની બાજુમાં જ છે ત્યાંથી કાઢીને સીધો આ શેરીમાં હતી રમતી હતી અને આવીને ડાયરેક્ટ પકડી જ લીધો એમને. પછી મૂકતો નહોતો, પછી આમ બાજુમાં ગયા માન મૂક્યો અને પછી એ બાજુ ગયો અને પછી ફરીને શેરીમાં જાય પાછું અને 3 જણાને 10 મિનિટની અંદર 3 જણાને કરડી દીધો. હા
હડકાયો હતો સવારના 10 વાગે. કૂતરો ખેતરમાં હતા, કામ કરતા હતા, છોકરા રમતા હતા એટલે કેડી રહ્યો કૂતરો આવ્યો. હાથે ના આવ્યો, ભાગી ગયો એમને કેડ્યો એટલે હા છોકરાને ભાગી ગયો કેડી. વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શ્રી શંકર ગોર તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ મેળવવા તેમજ વાસ્તુ દોષ, કાળ સર્પ દોષ તેમજ મંગળ દોષ ના નિવારણ માટે સચોટ માર્ગદર્શન એટલે જ્યોતિષી શ્રી શંકર ગોર, ફાઉન્ડર ઓફ ઇન્ડિયન ન્યુમરોલોજીકલ એસ્ટ્રોલોજી, ભારતના 7 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગોર આપને બુધવાર, શનિવાર તેમજ રાહુકાળમાં યાત્રા, પ્રવાસ, શુભ કાર્યોની શરૂઆત ન કરવા ભલામણ કરે છે. સપ્તાહનો રાહુકાળ આ પ્રમાણે છે. રાહુકાળ સોમવાર સવારના 7:30 થી 9 વાગ્યા સુધી, મંગળવાર બપોરના 3 વાગ્યાથી 4:30 સુધી, બુધવાર બપોરના 12 વાગ્યાથી 1:30 સુધી, ગુરુવાર બપોરના 1:30 થી 3 વાગ્યા સુધી, શુક્રવાર સવારના 10:30 થી 12 વાગ્યા સુધી, શનિવાર સવારના 9 વાગ્યાથી 10:30 સુધી, રવિવાર બપોરના 4:30 થી 6 વાગ્યા સુધી. જ્યોતિષ શંકર ગોર, ભાણજી સ્ટ્રીટ, ટીના હાઉસ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 099096022928. શિવસેના જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, જેમાં કાર્યકરો અને મિલન પ્રમુખની વરણી બાબતે ચર્ચાઓ થઈ. આના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવું કંઈ નથી. વસ્તુ સ્થિતિ એવી છે કે શિવસેના કાર્યરત છે, અમારા કાર્યકર્તાઓ જે કાર્યરત છે અને અમારા જે જિલ્લા પ્રમુખ હતા કે જે અરવિંદભાઈ ગઢવી એ એક્સપાયર થઈ ગયા. એમને આજે એક વર્ષ થવા આવ્યું એમને ઓફ થઈને. અને અમારે જિલ્લા પ્રમુખની નિમણૂક કરવી કે સંગઠનના કાર્યકર્તાઓની સાથે ચર્ચા કરવી, હિતગુજ કરવી, એના માટે ખરું જોતાં આજે આ એક સંમેલન રાખ્યું છે. અને આ સંમેલન દ્વારા લોકોને મીન્સ અમારા શિવસેના તરફે અમારા કાર્યકર્તાઓ જે કામો કરે છે, જે વિભાગની અંદર એ લોકોના કામો કયા પ્રકારે છે અને કયા પ્રકારે એ લોકોએ કરવા જોઈએ, એ સંગઠન વધારવાના હિસાબથી અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખી છે અને સંગઠનને મજબૂત કરવાના હિસાબથી આ મિટિંગ રાખેલી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉપક્રમે મોરબીસિંહ કેશુભાઈ આપણા સૌના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં 29 તારીખના ભુજ મધ્યે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરેલ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને ગુજરાતમાં અનેક ઠેકાણે એક પરિવર્તનની લહેર જોયા પછી હવે ગુજરાત પરિવર્તન પાર્ટી કચ્છની અંદર પ્રથમ વખત આ જાહેર સભાનું આયોજન કરી રહેલ છે. લોકોમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ આ પક્ષને, આ પક્ષના નેતાઓને, આ પક્ષના સ્થાપકોને મળી રહ્યો છે. વ્યવસ્થા પરિવર્તનનો એક યજ્ઞસુર લઈ અને માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુબાપા 84 વર્ષની ઉંમરે આ મિની ઇમરજન્સી માનનીય મુખ્યમંત્રીની માંથી મુક્તિ મેળવવા માટે એક ગળા ગળપણે પણ એક ક્રાંતિકારી પગલું જ્યારે ભર્યું છે ત્યારે, અને એવા ક્રાંતિકારી પગલાંની અંદર કચ્છ મધ્યે જ્યારે ભુજમાં 29 તારીખે એટલે કે બુધવારે જંગી જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજાને એક નમ્ર અપીલ હું કરી રહ્યો છું કે આ મિની ઇમરજન્સીનો ભયંકરમાં ભયંકર ભોગ બન્યા છીએ તો આપણે બન્યા છીએ. અને એના દાગ સ્વરૂપે એક વેપારીને આપઘાત કરવો પડે, એમના દાગ સ્વરૂપે કચ્છને મિની પાકિસ્તાન થતું બચાવનાર પોલીસ અધિકારી માનનીય શ્રી કુલદીપ શર્માજીને જેલવાસ ભોગવવો પડે, સત્તા પોતાને મળતી કાયદેસરની મળતી બઢતી એમાંથી વિમુખ કરી એક શક્તિશાળી અધિકારીને પણ ખૂણામાં જ્યારે ઠેલી દેવામાં આવતો હોય ત્યારે એવી અનેક સમસ્યાઓ છે. સભાનું સ્થળ જે છે એ ભુજ મિર્જાપર હાઈવે રોડ ઉપર ભગવતી હોટલની બાજુમાં જીએમડીસી ગેસ્ટ હાઉસની સામે સભાનું સ્થળ રાખવામાં આવેલું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.